શું આખી હકીકત છે ને કઈ રીતે કાર્યવાહી? માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર દ્વારા રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લગાવવા માટે રાજકોટ શહેર પીસીબી ટીમને સૂચના કરવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે પીઆઈ શ્રી એમ.આર. ગોંડે સાહેબ અને પીએસઆઈ શ્રી પી.ડી. રાજ્યા સાહેબની ટીમ દ્વારા એક રાજકોટ શહેરના 7 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી યાકુબ મુસા મોટાણીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે આરોપી છે એ આરોપી વિદેશી દારૂની રાજકોટ શહેરમાં સપ્લાય લાંબા સમયથી કરતો હતો. એના વિરુદ્ધ કુલ 65 જેવા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના વિદેશી દારૂની હેરાફેરીના ગુના છે. અને આ આરોપી 7 ગુનાઓમાં અટક કરવાનો બાકી છે, જેમાં પીસીબીના 5 ગુના છે, ડીસીબી પોલીસ સ્ટેશનના એક ગુનો છે અને વલસાડ રૂરલનો 1 ગુનો છે. એ જે આરોપી હતો છેલ્લા 4 વર્ષથી દાદરા નગર હવેલી ખાતે ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો અને આજુબાજુની વાઇન શોપ જે છે એમાંથી દારૂ ખરીદતો હતો અને દારૂનો જથ્થો ત્યાંથી પાર્સલ કરતો હતો. અને એક જીએસટી ઇન્વોઇસ મેનેજર નામની એક એપ્લિકેશન હતી, જ્યાંથી એ ફેક જીએસટી ઇન્વોઇસ જનરેટ કરતો હતો અને ત્યાંથી એ ફેક જીએસટી ઇન્વોઇસ આધારે પાર્સલ અહીંયા લોકલ બુટલેગર્સને સપ્લાય કરતો હતો. અને ખોટા બિલ બનાવવા બાબતે એના વિરુદ્ધ અલગથી જે ફોર્જરીની કલમો છે એનો પણ ઉમેરો કરવામાં આવેલ છે. અને આ જે આરોપી છે એ ખુશ્બુ બ્યુટી કેર સેલવાસ અને વીટી બિગ બજાર સેલવાસ નામની કંપનીઓના બિલો બનાવતો હતો અને અહીંયા ઉમિયા સેલ્સ એજન્સી રાજકોટ અને મોશન ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ નામના બિલો બનાવતો હતો. તો એ રીતે એ ફોર્જરીની સાથે વિદેશી દારૂની સપ્લાય કરવાનું કામ કરતો હતો. એ આરોપીની અત્યારે ફર્ધર રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલુ છે. સર, પાર્સલ મારફત અને કેટલી વખત દારૂ પહોંચાડવાનો હકીકત સામે? હજુ સુધી જે 5 ગુના છે એમાં પકડવાનું બાકી છે. એમાંથી 7 પૈકી 5માં એને પાર્સલ મારફતે દારૂ મોકલવાનું કબૂલ્યું છે. પણ અમારું માનવું છે કે જૂના પણ અગાઉ પણ જે ગુના દાખલ થયેલા છે એમાં પણ પાર્સલ મારફતે એને સપ્લાય કર્યું હોય આનો કોઈ સહયોગી અને એના સહારોપી છે એ બાબતે અત્યારે રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલુ છે. કેવી રીતના શીખો બોગસ બિલ બનાવતા કેવી રીતના? એની પાસે જે રીતે મેં જણાવ્યું એક જીએસટી ઇન્વોઇસ મેનેજર નામની એપ્લિકેશન હતી મોબાઈલમાં, એના મારફતે ખોટા બિલ જનરેટ કરતો હતો અને એક દાદરા નગર હવેલીની એક પેઢીનું નામ મોકલનાર તરીકે અને રાજકોટ શહેરની એક પેઢીનું નામ માલ સ્વીકારનાર તરીકે નામ નાખતો હતો અને પછી એનો ખોટો ઇન્વોઇસ જનરેટ કરી અને પછી પાર્સલ મારફતે અહીંયા કુરિયર મારફતે મોકલતો. દારૂ વાઇન શોપમાંથી ખરીદતો એ વાત સાચી? વાઇન શોપમાંથી દારૂ? હા, મોટા ભાગનો જે દારૂ છે આજુબાજુની વાઇન શોપમાંથી લીગલી ખરીદેલો છે નાના નાના જથ્થાઓમાં અને એકાદ એનો મોટો સપ્લાયર છે એ ઇલીગલી એમને ખરીદેલો છે, એનું નામ ખોલવામાં આવશે. કુરિયર કે ટ્રાન્સપોર્ટમાં આવતો એમાં એની 60-60 કેવું છે? કુરિયરમાં એની હજુ સુધી 60-60 સામે નહીં આવી, પણ કુરિયરનો જે પ્રોપર સ્ક્રુટની થતી હતી કે કેમ, એની ચેકિંગ થતી હતી કે કેમ, એ બાબતે કોઈ નિષ્કાળજી જણાઈ આવશે તો કુરિયર એજન્સીને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે. સર, આ બ્યુટી પ્રોડક્ટના નામે કોઈ બિલ બનાવતો કે મોકલનાર તરીકે એ 2 કંપનીના બિલો સામે આવ્યું છે, જેમાં ખુશ્બુ બ્યુટી કેર સેલવાસ અને બીટી બિગ બજાર સેલવાસ એ 2 એજન્સીના નામ ઇન્વોલ્વ કરતો હતો અને માલ લેનાર તરીકે ઉમિયા સેલ્સ એજન્સી અને મોશન ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ એ 2ના નામ. એપ્લિકેશનની વાત સામે આવી છે, એપ્લિકેશન કોને બનાવેલી કે કઈ રીતે કઈ? એ બાબતે એ જે આરોપી છે એની પાસેથી 8 મોબાઈલ ફોન જે કબજે કરવામાં આવેલ છે એ એફએસએલમાં મોકલવામાં આવશે અને એનો જે ઓરિજિન ક્યાંથી થયો છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઓકે સર.